અમદાવાદ મહાનગરપાલિકા ગણતરીના દિવસોમાં આગામી વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે। આ બજેટ માટે મહાનગરપાલિકાએ અમદાવાદના નાગરિકોના સૂચનો મંગાવવાના શરૂ કર્યા છે। એક તરફ મહાનગરપાલિકાએ એએમસીની એપ્લિકેશન અને મેલના માધ્યમથી સૂચનો અને અભિપ્રાયો મંગાવવાના શરૂ કર્યા, ત્યારે બીજી તરફ છેલ્લા 3 વર્ષના બજેટના કામ હજી સુધી પૂર્ણ થયા નથી, જેથી શહેરીજનોએ અગાઉના બજેટના બાકી રહેલા કામ પહેલા પૂર્ણ કરવાની માંગણી કરી છે। સાથે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે શહેરના અનેક વિસ્તારમાં શુદ્ધ પાણી અને રોડની સમસ્યા કાયમી રહે છે, જેથી અનેક ફરિયાદ કરવા છતાં પણ ફરિયાદનું નિવારણ થયા વિના ફરિયાદ ક્લોઝ થઈ જાય છે। સજેશન તો કોર્પોરેશનને આપીએ છીએ, અધિકારીને બી અમુક ફેરી લેખિત આપેલી હોય છે, પણ કામ માત્ર મીંડું છે, ખાલી કાગળ ઉપર છે। કેટલી ઓનલાઈન ફરિયાદો બી અમે આપેલી છે, એ કામ થતું નથી, તરત ડિલીટ થઈ જાય। બીજું રોડ રસ્તા બી હજુ બનતા નથી, ભૂવાઓ બી પડી જાય છે। આ ખાલી સજેશન અમે આપીએ છીએ, પણ તમે બજેટ આપો ને તો જૂના કામમાં બજેટ કરો તો વધારે સારું છે। બીજું સિટી વિસ્તારમાં ચોખ્ખું પાણી નામે ઝીરો છે। પાણી જે આપણને જીવન જરૂરિયાત વસ્તુ છે, એ પાણી પુષ્કળ વરસાદ પડે પણ એનું ફિલ્ટરિંગ થઈને ચોખ્ખું પાણી ને માંડ અડધો કલાક પાણી મળે છે। આમ તો ઘણી વાર આપણે સજેશન કોર્પોરેશનને આપ્યા છે, લેખિતમાં પણ આપ્યા છે। ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે થાય પણ છે અને ઘણી વસ્તુ એવી છે કે બહુ ડિલે થઈ જાય છે। જેવી રીતે કે અત્યારે આ સિટી વિસ્તારોમાં આરસીસી રોડની બહુ અછત છે, આરસીસી રોડ થવા જોઈએ। ગટર લાઈન વર્ષો જૂની છે, એ ડેવલપ થવી જોઈએ, એમાં કામો થવા જોઈએ। અત્યારે જ્યારે પણ વરસાદ આવે છે, રોડ ધોવાઈ જાય છે, પાણીની સમસ્યા રહી છે અને ચોખ્ખું પાણી સિટી વિસ્તારમાં મળતું નથી। જ્યારે પણ વરસાદ પડે છે એના પછી તમે જુઓ કે ખાડાનો વિસ્તાર થઈ જાય છે, આખો એરિયો ખાડામાં તબદીલ થઈ જાય છે અને પાણીનું નિકાલ થતું નથી, પાણી 2 દિવસ ભરાઈ જાય છે। તો આવી કેટલી સજેશન અમે લોકો પહેલા પણ આપી હતી અને અત્યારે પણ આપવા માંગીએ છીએ કે આવી બધી વસ્તુઓ દૂર થાય, કારણ કે વારે ઘડીએ બજેટ તો કોર્પોરેશન આપે જ છે પણ એનું પૂરતું કામ થતું નથી। તો મારું તો કહેવું એટલું જ છે કે આ બધા જૂના જે કામ છે પેલા એ કરો, એના પછી નવા ડેવલપમેન્ટના કામો કરશો તમે। મહાનગરપાલિકા ડેવલપ થતું જાય છે, 480 ચોરસ કિલોમીટર એરિયામાં સમગ્ર અમદાવાદ પથરાયેલું છે। જ્યારે પણ બજેટ સેશન આવે ત્યારે આવનાર નવું બજેટ એની અંદર લોકોના પણ અભિપ્રાય જોડાય, જનપ્રતિનિધિ પોતાના અભિપ્રાય આપતા હોય છે, પ્રજાના પણ અભિપ્રાય જોડાય અંદર કે પોતાના વોર્ડની અંદર શું એમની ડિમાન્ડ હોય છે, કઈ જરૂરિયાત હોય છે, એને આધારે મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ આગામી જ્યારે બજેટ બનશે ત્યારે લોકોના અભિપ્રાય જાણવા માટે એપ દ્વારા અથવા તો મેલ દ્વારા એ પોતાના અભિપ્રાય મોકલી શકશે અને એમાંથી આપણે વાત કરીએ કે સારા અભિપ્રાય હશે તો એના બજેટની અંદર સમાવેશ પણ કરવામાં આવશે।